માંગરોળમાં ગેંગરેપની ઘટના સામે આવી હતી। જો કે ગેંગરેપના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવી દીધા છે। કોર્ટે આજે ગેંગરેપ કેસમાં આરોપીઓને સજા સંભળાવશે। એક આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આપને જણાવી દઈએ, માંગરોળમાં ગેંગરેપનો પૂરો મામલો સામે આવ્યો હતો, જેમાં 3 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજાનું એલાન કરવાનું બાકી હતું। આજે ગેંગરેપ કેસમાં કોર્ટ સજા સંભળાવશે। એક આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। માંગરોળ ગેંગરેપ કેસમાં આજે જે બંને જે આરોપીઓ છે તેમને સજા સંભળાવવામાં આવશે। ખાસ કરીને નવરાત્રિના 5મે નોરતે એક જે યુવતી છે તેના પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 3 પૈકી એક જે આરોપી છે તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આ બંને જે આરોપીઓ છે તેના પર કેસ ચલાવવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો, વ્હીલચેર મારફતે 2 પૈકી એક આરોપીઓને અહીં લઈને આવ્યા છે। બંનેને જે હાથકડી છે તે હાથકડી પણ બાંધીને અહીં સુરત સેશન્સ કોર્ટ સુધી લાવવામાં આવ્યા છે। નામદાર કોર્ટ દ્વારા બંને જે આરોપીઓ છે તે આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આજે આ સમગ્ર જે કેસ છે તે કેસમાં આ બંને આરોપીઓને સજા સંભળાવવામાં આવશે। આપ જોઈ શકો છો, પોલીસ જાપ્તા સાથે બંને જે આરોપીઓ છે તેને સુરત કોર્ટની અંદર લઈને આવવામાં આવ્યા છે। તમામ જે લોકો છે તે લોકોને આજની જે સજા છે તે સજા ઉપર નજર રહેશે, કારણ કે આ બંને નરાધમો દ્વારા જે માસૂમ છે તે માસૂમ સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 3 જે આરોપીઓ છે તે ભાગી છૂટ્યા હતા। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।